ક્યારે વિચાર્યું છે કે આપણે રોજ જે દાદર ચડીએ ઉતરીએ છીએ એની પાછળ પણ કોઈ વિજ્ઞાન છુપાયેલું હોઈ શકે? વેલ, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. ચલો સાથે મળીને જોઈએ કે કેવી રીતે એક સાવ સાધારણ દેખાતો દાદર ગણિત અને ભૌતિકશાસ્ત્રની એક અજાયબી છે. તો રોજબરોજ વપરાતા દાદરમાં શું રહસ્ય છુપાયેલો હોઈ શકે? આ સવાલ જરા વિચારવા જેવો છે, ખરું ને? જુઓ, દાદર એટલે માત્ર ઉપર નીચે જવાનો રસ્તો નથી. એના દરેક પગથિયા પાછળ ચોક્કસ ગણતરીઓ કામ કરે છે. અને આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમાં રહસ્ય પરથી પડદો ઉઠતો જશે. તો ચાલો શરૂ કરીએ પગથિયા પાછળનું વિજ્ઞાન. પહેલી નજરે તો એવું જ લાગે કે દાદર એ માત્ર એક બાંધકામ છે, પણ હકીકતમાં એ આપણી આસપાસ રહેલા ગણિત અને ભૌતિકશાસ્ત્રનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને આ રહ્યું એનું રહસ્ય. ધ્યાનથી જુઓ, દરેક પગથિયું, હા, દરેક એક પગથિયું એ બીજું કંઈ નહીં પણ એક કાટકોણ ત્રિકોણ છે. બસ આ એક સાવ સાદી વાત જ દાદર પાછળના આખા વિજ્ઞાનનો પાયો છે. કેટલું અદ્ભુત નહીં? ઓકે, તો એક પગથિયું એટલે એક ત્રિકોણ. તો પછી ચાલો આ ત્રિકોણને જરા વધુ નજીકથી જોઈએ. આ ત્રિકોણ બને છે કેવી રીતે અને એના મુખ્ય ભાગો કયા કયા છે? તો જો, પહેલો ભાગ છે રાઇઝર. રાઇઝર એટલે પગથિયાની ઊભી ઊંચાઈ. સરળ ભાષામાં કહીએ તો જ્યારે આપણે એક પગથિયું ચડીએ છીએ ત્યારે કેટલી ઊંચાઈ ઉપર જઈએ છીએ, બસ એ જ છે રાઇઝર. અને હવે બીજો ભાગ, એ છે થ્રેડ. આ એ સપાટ જગ્યા છે જેના પર આપણે પગ મૂકીએ છીએ, એટલે કે પગથિયાની આડી લંબાઈ અથવા તો કહી શકાય કે એની પહોળાઈ. તો થયું ને ક્લિયર? ઊભી ઊંચાઈ એટલે રાઇઝર અને આડી લંબાઈ એટલે થ્રેડ. બસ આ બંને ભાગો મળીને બનાવે છે એક પરફેક્ટ કાટકોણ ત્રિકોણ. અને બસ અહીંથી જ એન્ટ્રી થાય છે ત્રિકોણમિતિની. ઓકે, તો હવે વાત કરીએ ઢાળ અને ત્રિકોણમિતિની. ગણિતનું નામ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી હો. આ એકદમ સરળ અને મજેદાર છે. ચાલો જોઈએ કે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને દાદરનો ઢાળ કેવી રીતે શોધી શકાય છે. જુઓ, ઢાળ શોધવો હોય તો શું કરવું પડે? સિમ્પલ છે. સૌથી પહેલાં પગથિયાની ઊંચાઈ એટલે કે રાઇઝર માપો. પછી તેની લંબાઈ એટલે કે થ્રેડ માપો. બસ આ બે માપ મળી ગયા એટલે સમજો કે ઢાળની ગણતરી કરવી તો સાવ રમત વાત છે. અને અહીં જ આપણને ત્રિકોણમિતિનો અસલી જાદુ જોવા મળે છે. ફોર્મ્યુલા એકદમ સિમ્પલ છે. ઢાળ એટલે ઊંચાઈ ભાગ્યા લંબાઈ, એટલે કે રાઇઝરને થ્રેડથી ભાગી દો. અને આ જે જવાબ મળે છે ને એને ગણિતની ભાષામાં કહેવાય છે tan થીટા, એટલે કે tan થીટા. આના પરથી જ આપણને દાદરનો ચોક્કસ ખૂણો મળી જાય છે. તો ઢાળની ગણતરી કેવી રીતે કરવી એ તો આપણે સમજી લીધું. પણ સવાલ એ છે કે આ ઢાળ આટલો બધો મહત્વનો કેમ છે? વેલ, આ સવાલનો જવાબ આપણને ગણિત નહીં પણ ભૌતિકશાસ્ત્ર પાસેથી મળશે. ચાલો જોઈએ. આ જુઓ, અહીં બે પ્રકારના દાદર છે. જેનો ઢાળ ઓછો છે એ ચડવો એકદમ સહેલો લાગે છે કારણ કે એમાં ઓછું બળ અને ઓછી ઊર્જા વપરાય છે. પણ સામે જેનો ઢાળ વધુ છે એને ચડવામાં તો ભાઈ વધુ જોર લગાવવું પડે છે અને આપણે જલ્દીથી થાકી પણ જઈએ છીએ. આની પાછળનું વિજ્ઞાન શું છે? તો જુઓ, જ્યારે આપણે દાદર ચડીએ છીએ ત્યારે આપણે હકીકતમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કામ કરી રહ્યા હોઈએ છીએ. અને આ કામ કરવા માટે ઊર્જા તો જોઈએ જ. એટલે સીધી વાત છે, દાદરનો ઢાળ જેટલો વધુ ગુરુત્વાકર્ષણની સામે લડવા માટે તેટલી જ વધુ ઊર્જા વાપરવી પડે. તો પછી સવાલ એ થાય કે આદર્શ ઢાળ કયો ગણાય? તો વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો કહે છે કે 30 થી 37 ડિગ્રી વચ્ચેનો ખૂણો. હા, આ એ જ જાદુઈ રેન્જ છે જે સૌથી સુરક્ષિત અને આરામદાયક ગણાય છે. આટલા ઢાળ પર આપણે ઓછામાં ઓછી ઊર્જા વાપરીને એકદમ સરળતાથી દાદર ચડી શકીએ છીએ. હવે કદાચ એવું લાગે કે આ બધી તો ખાલી થિયરીની વાતો છે. તો ચાલો એને વાસ્તવિક દુનિયામાં ચકાસીએ. એક શાળામાં આ જ વિષય પર એક નાનકડો પ્રયોગ કરવામાં આવ્યો. ચાલો જોઈએ કે એના પરિણામો શું કહે છે. આ રહ્યું એનું પરિણામ. અહીં કોષ્ટકમાં એ શાળાના દાદરની ઊંચાઈ અને લંબાઈના વાસ્તવિક માપ આપેલા છે. અને જ્યારે આ માપનો ઉપયોગ કરીને ઢાળના ખૂણાની ગણતરી કરવામાં આવી ત્યારે શું જોવા મળ્યું? એ જ કે આપણું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યવહારમાં પણ એકદમ સાચું સાબિત થાય છે. તો આ આખી વાતનો સાર શું છે?
એ જ કે ગણિત અને વિજ્ઞાન આપણી આસપાસ જ છે. એ ખાલી પુસ્તકોના પાનામાં બંધ નથી, પણ આપણી રોજિંદી જિંદગીની દરેક વસ્તુમાં જીવંત છે, પછી ભલે દાદર હોય કે બીજું કાંઈ. અને આ વાતને આ એક વાક્ય બહુ સરસ રીતે રજૂ કરે છે. ગણિતના ત્રિકોણમિતિના ખ્યાલો માત્ર કાગળ પર જ નહીં, પણ આપણા મકાનોની રચનામાં પણ ખૂબ જ મહત્વના છે. આ ખરેખર યાદ અપાવે છે કે કેવી રીતે ગણિત અને વિજ્ઞાન આપણા માટે એક વધુ સારી અને સુરક્ષિત દુનિયા બનાવવામાં મદદ કરે છે. તો આપણે પૂરું કરીએ એ પહેલાં એક સવાલ મનમાં મૂકીને જઈએ છીએ. દાદરની જેમ આપણી આસપાસની બીજી એવી કઈ સામાન્ય દેખાતી વસ્તુઓ છે જેમાં વિજ્ઞાન અને ગણિતના આવા ઊંડા રહસ્યો છુપાયેલા છે? જરા આસપાસ નજર ફેરવીને વિચારજો. આ રસપ્રદ વિશ્લેષણ ડૉક્ટર સંજય પરમાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જેઓ જામનગરની શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ સાથે સંકળાયેલા છે.